સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કરોડોની ઓનલાઈન યુએસડીટી ખંડણી કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અપહરણ બાદ ફરિયાદીના ભાઈને દુબઈમાં વિડીયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યુએસડીટી 5,84,500 ભારતીય ચલણ મુજબ અંદાજે 5.55 કરોડની ખંડણી માંગી હતી. પકડાયેલા આરોપીઓમાં વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી આદિપુર, અનમોલ આનંદકુમાર નંદા આદિપુર અને વિશાલ ધનરાજભાઈ ગોસ્વામી ભુજનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 28.98 લાખ રોકડા અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 30.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ જેએમ વાડા તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમજે રાઠોડ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ, જેડી પરમાર તથા એલસીબી શાખા પોલીસ સ્ટાફ તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.